જય માતાજી બાપુ. જય માતાજી. જય માતાજી. બાપુ, સવાલ એક એવું હતું કે મેરેજ કરતાં પહેલાં આપણે જ્યોતિષની સલાહ લઈને કરવું કે ના કરવું, તમારું શું એ બાબતે શું કહેવું? આપનો સવાલ ખૂબ સારો છે. દરેક વ્યક્તિ, સ્ત્રી હોય, છોકરી હોય કે છોકરો હોય, એને લગ્ન કરવાના હોય, એને ઇંતજારી બી હોય કે પાત્ર કેવું મળશે, સારું મળશે, નહીં સારું. હવે એની કુંડળીમાં નસીબમાં લખાયેલું તો ભગવાન પહેલાં કહેતા હતા દરેકના જોડા ભગવાન લખીને બનાવેલા હતા. હવે એની અંદર જ્યોતિષનું માર્ગદર્શન, દાખલા કે કુંડળીમાં 7મું ભાવ એટલે લગ્ન, પત્ની અને પતિનું સુખ, એના ઉપરથી નક્કી થતું હોય. એટલે આપણે જ્યોતિષમાં તમને કેવી સ્ત્રી મળશે અથવા કેવો પતિ મળશે એના માટેનું માર્ગદર્શન પરફેક્ટ મળી રહે. એમાં શુભ ગ્રહો જ્યારે હોય ત્યારે સારું પાત્ર મળે, બુદ્ધિશાળી મળે, હોશિયાર મળે, શાંત મળે. પાપ ગ્રહ હોય તો ભડભડિયું મળે, ઝઘડાળ મળે, તમને સમજી ના શકે, એવું બધું હોય. એટલે બંનેની કુંડળી આપણે મેચિંગ કરતા હોય છે, બરાબર. એટલે એ મેચિંગ કરવું જોઈએ, જેથી છોકરાનો સ્વભાવ અને છોકરીનો સ્વભાવ એ મેચ થાય તો સરસ લગ્ન જીવન જાય. એટલે એમના ગ્રહો હોય, જ્યારે લગ્ન જીવનમાં શુભ ગ્રહો હોય ત્યારે હંમેશા સારું પાત્ર મળે. જ્યારે પાપ ગ્રહો હોય ત્યારે પાત્ર સારું ના મળે, લગ્ન થતા હોય છે, તૂટી જતા હોય છે, ઝઘડાઓ ખૂબ થતા હોય છે. એ ગ્રહોને આધીન હોય છે. હવે એ પ્રમાણે એ બંનેની કુંડળીમાં આપણે જોઈ લઈએ કે આ ગ્રહ સારા છે અને આ ગ્રહ સારો છે. અને ખરાબ ગ્રહો જે છે એની કુંડળીમાં હોય તો એ ખરાબ ગ્રહો જે છે એનો ઉપાય કરવાનો. માણસ માંદો પડે ને દવા લે સારો થઈ જાય, એ રીતે એની કુંડળીમાં જે લગ્ન સ્થાનમાં જે ગ્રહો ખરાબ હોય એનો આપણે ઉપાય કરીએ એટલે એનું લગ્ન જીવન સરળ અને સારું જાય. તો એ ઉપાય જે કરીએ બાપુ, એ ઉપાય કાયમી ધોરણે હોય છે? એટલે એમાં શું છે કે લગ્ન જીવનમાં શરૂઆતના 4-5 વર્ષ તમારા શાંતિથી નીકળી જાય એટલે લગ્ન જીવન ચાલી જતું હોય. શરૂઆતના 4-5 વર્ષ જો તમારું બગડ્યું તો તમારું એ તૂટી જતું હોય. એટલે એક વખત સ્ટાર્ટ થઈ ગયા પછી એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય. જે પતિ પત્ની, જેને છોકરો છોકરીને આપણે માર્ગદર્શન આપે તારે જતું કરવાની ભાવના રાખવાની, આ મંત્ર કરવાનો, બરાબર, આ વાર કરવાનો, આ નંગ પહેરવાનો, બરાબર. એટલે એ પ્રમાણે પહેલે તેનું રિઝલ્ટ 100% મળે. એટલે બેનું લગ્ન જીવન સરળ અને સારું જાય. હવે પોતાની પસંદગી અને માતા પિતા કરાય આપે એના બી યોગ હોય. કુંડળીમાં જ્યારે પંચમેશ, સપ્તમેશ, લાભેશ અને ધનેશ એ જ્યારે યુતિ થતી હોય, એકબીજાને મળતા હોય ત્યારે પોતાની પસંદગીના લગ્ન થાય. એ પસંદગીના લગ્ન ભણતા હોય એમાંય થાય, નોકરી કરતા હોય ત્યાં થાય. એટલે બે સાથે રહેતા હોય, બંનેના મેચિંગમાં સ્વભાવ થતો હોય એટલે એકબીજાને ગમતા થાય, માતા પિતાને વાત કરે અને એ લગ્ન પોતાની પસંદગીના કહેવાય, બરાબર. પસંદગીના લગ્ન અને લવ મેરેજમાં જેવું છે હું એની સાથે જ લગ્ન કરીશ, નહીંતર એ નહીં કરું અથવા ભાગી જઈશ, બરાબર. એટલે એ પસંદગીના લવ મેરેજ કહેવાય છે. એટલે એના બી યોગ હોય, એ ખબર પડી જાય. એટલે મીન્સ કે લગ્ન જીવનની અંદર પતિ પત્નીએ બે જણાને અન્ડરસ્ટેન્ડિંગ હોવું એ બહુ જ જરૂરી છે. રાઈટ, બરાબર ને? બહુ જ જરૂરી. અને એ કુંડળીને આધીન જ થાય. એટલે માણસોએ માર્ગદર્શન લેવું જોઈએ, એકબીજાને કુંડળીને મેચિંગ કરાવવું જોઈએ.